જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આપણે આઠ સમાના દર્શનની ભાવનાનું અવગાહન કરી રહ્યા છીએ। આગળના સત્સંગમાં આપણે મંગળાથી લઈને રાજભોગ સુધીના દર્શનની ભાવના ઉપર વિચાર કર્યો હતો। જો તે વિડીયો આપે શ્રવણ ન કર્યો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ લેશું। હવે આજે આપણે ઉત્થાપનથી લઈ અને શયન સુધીના દર્શનની ભાવનાનો વિચાર કરીશું। સૌપ્રથમ નંદનંદન યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। આગળના સત્સંગમાં આપણે રાજભોગ સુધીનો વિચાર કર્યો હતો। રાજભોગ આરતી પછી પ્રભુને અનુસર થાય છે। આ અનુસરના સમયમાં ગોપીજનો પ્રભુનો વનાંતર વિયોગ અનુભવ કરે છે। તેનું વર્ણન કરતા ગોપાલદાસજી ગાય છે કે દિવસે સર્વ શ્યામા મળી રસ રૂપ તણો જસ ગાયેજી ગોપ મંડલી મધ્ય દેખીને વારંવાર સુખ થાય। આમ બધી શ્યામાઓ સમૂહમાં મળીને પ્રભુની રસ રૂપ લીલાઓનું સ્મરણ કરી યશોગાન કરે છે અને વિરહ વેદના કરતા ગાય છે, તે પદ ક્યારે દેખીશું જે ગોધન પૂઠે ધાયેજી। કૃપાનાથ, આપ વ્રજમાં રોજ ગોકુલથી વૃંદાવનમાં ગાયો ચરાવવા પધારતા ત્યારે તે ગાયોની પાછળ આપના ચરણારવિંદ પણ દોડતા। તે ચરણારવિંદના દર્શન અમોને ક્યારે થશે? આમ ગોપિકાઓ પ્રભુનો વિરહ અનુભવે છે, એટલામાં પ્રભુના ઉત્થાપનનો સમય થાય છે। ઉત્થાપનના દર્શનની ભાવના। ઉત્થાપન પહેલા 3 વાર ઘંટનાદ કરવામાં આવે છે। તેનો ભાવ પણ આગળ આપણે મંગળાના દર્શનમાં જે કરી ગયા તે મુજબ જ સમજવું। તેમજ નાથ દ્વારા તથા ગૌસ્વામી બાળકોના મંદિરોમાં 3 વાર શંખનાદ કરવામાં આવે છે। આ 3 વાર શંખનાદ શા માટે કરવામાં આવે છે કે ઉત્થાપન પહેલા આ શંખનાદ શા માટે કરવામાં આવે છે તે બાબતની ચર્ચા આપણે અગાઉના સત્સંગમાં કરી ગયા છીએ। તે વિડીયોની લિંક પણ નીચે આપેલી છે, જિજ્ઞાસા હોય તો ત્યાં જઈને જોઈ લેશો। પ્રભુ વનમાં ગાયો ચરાવતા રાજભોગ પછી થોડી વાર વિશ્રામ કરે છે। પ્રભુ સ્વામિનીજીની નિકુંજમાં વિશ્રામ કરે છે। આપને જાગવાનો સમય થતા વ્રજાંગનાઓ કુંજ ભવનના દ્વારે આવીને પ્રભુની લીલાઓનું ગાન કરતા કરતા પ્રભુને જગાવે છે અને વિનંતી કરે છે કે હે રાધિકાનાથ, આપના જાગવાનો સમય થઈ ગયો છે। દાઉ ભૈયા અને આપના ગોપ સખાઓ પોતપોતાની ગાયો સાથે પાછા ગોકુલમાં પધારવા માટે આપની રાહ જોઈ રહ્યા છે। આપની ગાયો પણ પોતાના ગળામાં રહેલ ઘંટડીનો રણકાર કરીને પ્રભુને સૂચિત કરે છે કે આપને હવે વનમાંથી ઘરે પધારવાનો સમય થઈ ગયો છે। આમ પ્રભુ વ્રજાંગનાઓની વિનંતીથી નિકુંજમાં વિશ્રામ કરતા જાગે છે કે જેને આપણે ઉત્થાપન કહીએ છીએ। ઉત્થાપન પછી ભોગ। ઉત્થાપન સમયે પ્રભુ વનમાં ગિરિકંદરાઓની નિકુંજમાં વિશ્રામ કરતા જાગે છે ત્યારે વ્રજની પુલિંદિનીઓ, આ પુલિંદિનીઓ કોણ છે કે જેઓ ફળ ફૂલ
તથા કાષ્ટ વગેરે વીણવા માટે શ્રી ગિરિરાજની તળેટી તથા કંદરાઓમાં વિચરણ કરતી હોય છે. આ પુલિંદિનીઓને પણ પ્રભુના દર્શનની અને પ્રભુના સેવાની તીવ્ર કામના છે. આ પુલિંદીઓને ગિરિરાજજીનો સંબંધ થવાથી પ્રભુની લીલાનો અનુભવ થાય છે. આવા આ પુલિંદિનીઓ પ્રભુને સુંદર સુંદર પાકેલા વનફળો એટલે કે લીલો મેવો વગેરે સિદ્ધ કરીને ભોગ ધરે છે. આમ પ્રભુ વ્રજની પુલિંદિનીઓના મનોરથો પણ પૂર્ણ કરે છે. હવે પ્રભુને માતા યશોદાની તીવ્ર યાદ આવે છે, એટલે પ્રભુ વનમાંથી ગોકુલ પધારવાની તૈયારી કરે છે. ભોગ પછી હવે સંધ્યા આરતી. સંધ્યા આરતીની ભાવના જોઈએ તો ગોપાલદાસજી છઠ્ઠા વલ્ભાખ્યાનમાં સંધ્યા આરતી અને શયનની રાખી કરાવે છે. આપણે તે મુજબ ભાવનાનું અવગાહન કરીશું. તે પેલા વાલા વૈષ્ણવો, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને આવા પુષ્ટિ માર્ગીય સત્સંગના વિડીયોની જાણકારી સરળતાથી આપના સુધી પહોંચતી રહે. આ વિડીયો અને દર્શનની ભાવના સારી લાગી હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરશો, જેથી કરીને બીજા વૈષ્ણવો પણ આ વિડીયો દ્વારા સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. હવે સંધ્યા આરતીની ભાવના જોઈએ તો ગોધૂલી સમયે એટલે કે સંધ્યા સમયે પ્રભુ વનમાંથી મંદ મંદ વેણું બજાવતા અનેક ગાયોના સમૂહમાં પોતાના ગોપ સખાઓની સાથે અનેક પ્રકારની ક્રીડાઓ કરતા વ્રજમાં પધારે છે. ત્યારે આપની વેણુના મધુર નાદ સાંભળીને ગોપીઓ વનાંતરની વેદના શાંત કરવા પ્રભુના દર્શન કરવા બહાર દોડી આવે છે. આ સમયની ઝાંખી કરતા ગોપાલદાસજી ગાય છે કે અલક મુખ ખૂર રજ લાગી તે કમલ ભ્રમર વિશે ખેજી. શ્યામ સુંદર પ્રભુના વાકડિયા કેસ ગાયોની ખરીઓની રજથી છવાયેલા છે. આ કેસ પ્રભુના નેત્ર કમલ ઉપર આવી રહ્યા છે કે જાણે કમળ ઉપર ભ્રમરોની પંક્તિઓ ઉડતી હોય તેવી શોભાવાળું મુખારવિંદ મંદ મંદ સ્મિતથી શોભી રહ્યું છે. વનાંતર વિયોગ પછી ગોકુલમાં પાછા પધારતા પ્રભુના આવા સુંદર મુખકમલના દર્શન કરતા ગોપીઓ ભગવાનના સુધારસને પ્રાપ્ત કરવા અપલક નયને દર્શન કરતા હૃદયને તૃપ્ત કરે છે. આવા સ્વરૂપના દર્શન કરી ગોપીઓ તે સ્વરૂપમાં તદ્રુપ થઈ જાય છે. જોતાને તૃપ્તિ ન ઉપજે પ્રભુ અધર સુધારસ પાયેજી. વનમાંથી પધારતા પ્રભુના અતિ આતુરતા પૂર્વક દર્શન કરતા વ્રજભક્તોને હૃદયમાં તૃપ્તિ થતી નથી. પ્રભુ તેમને એકાંતમાં અદ્રામૃતનું પાન કરાવી વિયોગનું દુઃખ દૂર કરી અલૌકિક સુખ પ્રદાન કરી પ્રભુ નંદાલય તરફ પધારે છે. વસ્ત્રાંચલ મુખ રજ પોછીને રૂપ સકલ નિહાળેજી. ઊભી થાય રોમાવલી કર કોમળ અંગ સંભાળેજી. નંદાલયના દ્વાર પર માતા યશોદાજી પ્રભુના પધારવાની રાહ જોઈને ઊભા છે. દર્શનાતુર માતાને પ્રભુના મુખ પર લાગેલી ગોરજના કારણે બરાબર પ્રભુના મુખારવિંદના દર્શન થતા નથી. એટલે માતા યશોદાજી ઝટપટ પોતાની પહેરેલી સાડીના પાલવથી જ મુખ લૂછે છે. અન્ય વસ્ત્ર લેવા જવામાં પ્રભુને વિલંબ થાય
અને પરિશ્રમ પણ પડે, તેથી પોતાની સાડીના પાલવથી જ પ્રભુનું મુખ માતાજી લૂછે છે. આ યશોદાજી વ્રજરજની ઉત્તમતાને જાણે છે. પ્રભુના સંબંધવાળી વ્રજરજને પોતાના અંગ સાથે કાયમનો સંબંધ રહે, જેથી પ્રભુ પ્રત્યે પ્રેમ ભક્તિ પ્રગટ બિરાજે. આ ભાવથી યશોદાજી પોતાના વસ્ત્રથી પ્રભુનું મુખ લૂછે છે. આમ પછી માતા પ્રભુના ઓવારણા લઈને પ્રભુની આરતી ઉતારે છે. આ સંધ્યા આરતીની ભાવના રહેલી છે. સંધ્યા આરતી પછી શયન. હવે શયનના દર્શનની ભાવના. ગોચારણથી પધારેલા પ્રભુનો આખા દિવસનો પરિશ્રમ દૂર કરવા માતાજી પ્રભુને સુગંધિત ઉષ્ણ જલથી સ્નાન કરાવી તેલ મર્દન કરે છે, જેથી પ્રસન્નતાથી ભોજન થાય અને પ્રફુલ્લિતતાથી પ્રભુને નીંદ આવે. આમ માતા પ્રભુના સુખનો જ વિચાર કરે છે. માતા પ્રભુને સુંદર વસ્ત્ર આભૂષણ ધરાવી મસ્તકે ચોટી ગૂંથી અંબોડામાં સુંદર પુષ્પોની વેણી બાંધે છે. પછી પ્રભુ ત્યાંથી નુપુરનો ઝંકાર કરતા ભોજન કરવા ભોજન ગૃહમાં પધારે છે, જ્યાં માતા પ્રભુની પાસે બેસીને અનેક પ્રકારની સુંદર સુંદર સામગ્રી ખૂબ જ વાલથી પ્રભુને આરોગાવે છે. પ્રભુ એ માતાનું મન રાખવા પ્રેમથી વનની વાતો કરતા કરતા દાઉભૈયા સાથે આરોગે છે, અને પ્રભુ પ્રત્યેક સામગ્રીની પ્રશંસા કરતા માતાને મોહ ઉપજાવતા આરોગે છે. આમ પ્રભુ ભોજન કરી નુપુરનો ઝંકાર કરતા શયન ગૃહમાં પોઢવાને પધારે છે. માતાની પાસે પોઢેલા પ્રભુ ગુપ્ત રીતે સર્વ વ્રજમાં પોઢે છે. પ્રભુ સ્વામિનીજીની નિકુંજમાં પધારીને યુગલ સ્વરૂપ શયન ભોગ સાથે આરોગે છે. રાધા અધર સુધા બિના પીયુને બીજું તે કાંઈ નવ ભાવેજી. પછી લલિતાજી સોનાના કટોરામાં મધુર દૂધ પધરાવીને લાવે છે. અહીં કટોરો એક છે અને સ્વરૂપ બે બિરાજે છે. હવે કરવું શું? પરંતુ ચતુર લલિતાજી પ્રભુના શ્રીઅસ્તમાં કટોરો પધરાવે છે, જેથી પ્રભુ પહેલા પ્રિયાજીને આરોગાવે છે, અને મૂળમાં તો પ્રિયાજીના હૃદયમાં બિરાજીને પ્રભુ પોતે જ આરોગે છે, અને આ અદ્રામૃતનું પાન પ્રભુ કરે છે. સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખ દાનજી. શ્રી ઠાકોરજી 3 સ્થાને પોઢે છે. એક નંદાલયમાં, બીજું સ્વામિનીજીની નિકુંજમાં, અને ત્રીજું સર્વત્ર વ્રજમાં વ્રજ ભક્તોની નિકુંજમાં. આમ પ્રભુ પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા અનેક પ્રકારની લીલાઓ કરતા સકલ વ્રજમાં પોઢે છે. આમ શયનની ભાવના રહેલી છે. વાલા વૈષ્ણવો, આપણે પણ જો જે તે સમયના દર્શન કરતા તે સમયની લીલાનું ચિંતન કરીએ તો પ્રભુ કૃપાથી અવશ્ય અલૌકિક આનંદનું દાન થાય જ છે. આજનો સત્સંગ લીલા વિહારી વ્રજેશ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.